બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. શેર બજાર ઇન્ટ્રાડે રેડ ઝોનમાં બંધ. સેન્સેક્સ 555 પોઈન્ટ્સ ઘટીને 81,159 પર બંધ, જ્યારે નિફ્ટી 50 166 પોઈન્ટ્સ ઘટીને 24,890 પર બંધ થયો. બીએસસી મિડ કેપ 0.64% અને સ્મોલ કેપ 0.57% ઘટ્યો. હિન્દુસ્તાન કોપરના શેરમાં સતત 5મા દિવસે તેજી. ભાવ 7% વધી ₹328 પર બંધ. લંડન મેટલ એક્સચેન્જ પર કોપર 15 મહિનાની ઊંચાઈએ. ઇન્ડોનેશિયાની ગ્રેસબર્ગ ખાણમાં ઉત્પાદન અટકતા માંગ વધી. ડિસેમ્બર 2023 પછીનો શ્રેષ્ઠ મહિનો બન્યો. ડીઆઈઆઈઝે 2025માં અત્યાર સુધી 5.3 લાખ કરોડના શેર ખરીદીના નવા રેકોર્ડ બનાવ્યા. મ્યુચ્યુઅલ ફંડ્સે 3.65 લાખ કરોડનું સૌથી મોટું યોગદાન આપ્યું. ઇન્સ્યોરન્સ અને પેન્શન ફંડ્સને મળીને 1 લાખ કરોડથી વધુનું રોકાણ. છતાં ભારતીય માર્કેટ્સ વૈશ્વિક બજારોની સરખામણીએ પાછળ. એર ઇન્ડિયા અને ઝોમેટોની ભાગીદારી હેઠળ ફૂડ ઓર્ડર પર હવે ટ્રાવેલ રિવોર્ડ્સ મળશે. મહારાજા ક્લબ એકાઉન્ટ લિંક કરવાથી ₹499 થી વધુના ઓર્ડર પર 2% પોઈન્ટ્સ. આ પોઈન્ટ્સ એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં ઉપયોગી. એક યુઝરને મફત વન વે ઇકોનોમી ટિકિટ જીતવાનો મોકો પણ મળશે. ભારતની શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી માટે સરકારે 70,000 કરોડનું પેકેજ મંજૂર કર્યું, જેમાં ફાઇનાન્શિયલ સહાય, મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ અને ડેવલપમેન્ટ સ્કીમનો સમાવેશ. આ નિર્ણયથી ભારત વૈશ્વિક શિપ બિલ્ડિંગ દિગ્ગજો સામે મજબૂત સ્થિતિમાં આવશે. ચીન, જાપાન અને કોરિયાને ટક્કર આપવા ભારત તૈયાર બનશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.